આપીને આગળ વાત કરીએ ગાંધીનગરની તો દુષ્કર્મ પીડિત 17 વર્ષની દીકરીનું મોત થયું છે। ગંભીર રક્તસ્રાવ બાદ સગીરાને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે સગીરાનું મૃત્યુ થયું છે। પેથાપુરના 22 વર્ષના આરોપી દીપ શર્માને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે। આરોપી દીપ શર્મા પર સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સગીરાને રક્તસ્રાવ થતા એની હાલત બગડી હતી। આરોપીએ પોતાના પિતાને જાણ કરી હતી। આરોપી પિતાએ દીકરીને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરી હતી। જો કે આ મુદ્દે પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કેસ દબાવી દેવા માટે આરોપીના પિતાએ પૈસાની ઓફર આપી હતી। પોલીસ કેસ ન કરવા જણાવ્યું હતું અને તેમની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। મારી બેબી ગંભીર હાલતમાં હતી ત્યાં, પણ એ લોકો સમર્પણ પેલી ઘર હોસ્પિટલ એટલી ડેન્જર હોસ્પિટલ છે કે એ લોકોએ મારી બેબીનો કેસ લઈ લીધો ને એ લોકોએ પૈસા ખવડાયા હતા। આ લોકો બધા લોકોએ પોલીસ કેસ પૈસા ખવડાયા હતા પેથાપુર વાળા, એટલે એ લોકોએ કોઈ પોલીસ કેસ કરે નહીં કે કશું નહીં। મારી છોકરીને ડાયરેક્ટ એડમિટ કરી નાખી। મારી છોકરીનો ફોન, મારી છોકરીની બેગ, મારી છોકરીની સોનાની ચેન, મારી છોકરીની વીંટીઓ, મારી છોકરીના કપડા બી નથી ત્યાં। તો એ હોસ્પિટલ કેવી કહેવાય કે કેસ કર્યા વગર લઈ લીધો કેસ। અને જ્યારે પણ અમે મળવા ત્યાં ગયા તો સાહેબો કોઈ મળવા નહીં દેતા, કોઈ રીઝન નહીં આવતા। મા બાપ મળવા જાય તો કે નથી। અમે 24 કલાક 2 દિવસ સુધી અમે રહ્યા ત્યાં, પણ ત્યાં 2 દિવસ સુધી અમને ખાલી 2 ભાનમાં જ મારી છોકરી મળી છે। કે એન્ડમાં એ લોકોના પૈસા ખવાઈ ગયા એટલે છેલ્લે અમને એવું કહેશે કે કેસ સિરિયસ છે તો એ લોકો પહેલા જો કહેવું જોઈએ ને કે ભાઈ કેસ સિરિયસ છે તમારો, તમારી બેબી મોમેન્ટ નહીં કરતી, તમારી બેબી શ્વાસ નહીં લેતી, અમે આ કરીએ એમ કરીને ખોટું બોલીને છે કે એન્ડમાં અમને એ લોકો એવું કીધું કે હવે અમારા જોડે મશીન નથી, અમારા જોડે આ નથી। અમને પછી ડાયરેક્ટ અમને અમારે હોસ્પિટલ બદલવી પડે। અમે હોસ્પિટલ બદલી ત્યારે અમે છે ક્યાં ગયા એડવાન્સ હોસ્પિટલમાં મારી સારવાર સારી થઈ, પણ તો ગયા પછી પણ મારી બેબી બચી નથી। તો મને ન્યાય મળવો જોઈએ। મને આ દીપ ભરતભાઈ પેથાપુર વાળાને ફાંસીની સજા થવી જોઈએ બસ। આ ઘટના 6 તારીખે બની છે। 6 તારીખે મારી દીકરી કલોલથી કોલેજ ગઈ હતી સવારે। કોલેજથી પરત આવીને અમને એવું મેસેજ મળ્યા હતા મારા સાઢુને ત્યાં જવાની છે સરખેજ રોકાવા, ત્યાંથી પાછી આવવાની હતી, પણ સરખેજ બી મારી દીકરી નથી પહોંચી નથી કલોલ, એ ગાંધીનગરથી જ ગાયબ થઈ ગઈ છે। કોઈ છોકરો હતો દીપ ભરતભાઈ શર્મા, એ લઈ ગયો હતો। એના પછી ક્યાં લઈ ગયો, શું કર્યું કોઈ ખબર નથી। એના ઉપર બળાત્કાર થયો છે। મારી છોકરીને હોસ્પિટલ જોઈ અમે તો ગંભીર સ્થિતિમાં જોઈ છે। એનો પરિવાર મારા ઘરે સવારે 5:30 વાગે આવ્યા ત્યારે અમને જાણ થઈ મારી દીકરી એમના ત્યાં છે। ખોટા મા બાપ બની ગયા મારી દીકરીના। ઓરિજિનલ અમે મા બાપ હતા પણ ખોટા એ બની મારી દીકરીને હોસ્પિટલમાં એડમિટ કરી છે। બરાબર સાહેબને ભાગી ગયા। છોકરો હોસ્પિટલમાં મૂકીને મારી દીકરીને નાસી ગયો ને એના પપ્પાને મૂકીને, એના પપ્પા બી એ દિવસ ફરાર થઈ ગયા છે। ને એમના જે કુટુંબ વ્યક્તિ આવ્યા હતા મારા ઘરે સમાધાન માટે, અમને પૈસાની ઓફરો વાલી, બધું કીધું તમે કેસ ના કરતા, બરાબર તમારી છોકરીને બધી જવાબદારી અમારી, એવી રીતે ઓફરો વાળી, પણ અમે ઓફરો લીધી નથી। અમારે તો અમારી છોકરીનો ન્યાય જોવો। મારી છોકરી આજે અમારા વચ્ચે રહી નથી। દુર્ગેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને તેમની સાથે આને લઈને અપડેટ્સ લઈશું। દુર્ગેશ, આ કઈ હોસ્પિટલ છે કે જેને લઈને માતા પિતા ગંભીર આરોપો લગાવી રહ્યા છે, નામ સાથે કહેજો। અને આ હોસ્પિટલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? કારણ કે જે યુવતી છે એની મમ્મીએ ગંભીર આરોપો લગાવ્યા છે કે હોસ્પિટલમાં પૈસા લેવામાં આવ્યા છે, કેસ દબાવવાની કોશિશ કરવામાં આવી છે। શું છે અપડેટ્સ? આવે તો આ 3 ઓગસ્ટની જે ઘટના છે, યુવતી જે છે તે કોલેજ જવા માટે નીકળી હતી અને તે જે છે મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારે જે છે તે કલોલ પોલીસને જાણ કરી હતી। કલોલ પોલીસને ત્યાં અરજી કર્યા બાદ જે છે બીજા દિવસે વહેલી સવારે જે છે આ યુવક, તેના પરિવારજનો અને એની સાથે 8 થી 9 લોકો જે આ પીડિતા છે તેઓના ઘરે પહોંચ્યા, પીડિત જે હતા તેઓના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં આગળ જઈને તેમની સાથે વાતચીત કરી હતી અને તેઓને ધાક ધમકી આપવામાં આવી હતી, પૈસાની ઓફર કરવામાં આવી હતી, હોસ્પિટલનું બિલ ચૂકવવાની ઓફર કરવામાં આવી હતી, તેવા આક્ષેપ હાલ પરિવાર લગાવી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગાંધીનગરની જે આ પગરવ હોસ્પિટલ છે જેના ઉપર પરિવાર આક્ષેપ લગાવી રહ્યો છે કે પરિવારને જે છે 24 કલાક સુધી તો તેઓની દીકરીનું મોઢું પણ જોવા દેવામાં નહોતું આવ્યું અને આ હોસ્પિટલ દ્વારા જે છે પૈસા લેવામાં આવ્યા હોવાની પણ તેઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે। પરંતુ જે છે પોલીસ તપાસ બાદ જે છે સમગ્ર હકીકત સામે આવશે। દીક્ષિતા, જે મહત્વની વાત સામે આવી રહી છે કે ગાંધીનગર શહેરના સેક્ટર
16 ની અંદર જે આ ગેસ્ટ હાઉસ છે ત્યાં આગળ કયા પ્રકારના ડોક્યુમેન્ટ લઈને જે છે આ યુવક અને આ સગીરાને જે છે તે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેને લઈને પણ એક ખાસ હવે તપાસ થવી જોઈએ. ખાસ હાલ પોલીસ આ તમામ દિશાઓની અંદર તપાસ કરશે, પરંતુ હાલ જે છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમની જે છે કાર્યવાહી ચાલુ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે આ નરાધમને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ જે રીતે પરિવારનો આક્ષેપ છે કે જે રીતે દીકરીની દવા થવી જોઈએ, ટ્રીટમેન્ટ થવી જોઈએ, તેની જગ્યાએ સતત જે છે આ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલ તો જે છે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જે છે તે સામે નથી આવ્યું, પરંતુ જે સમગ્ર ઘટના છે તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ જે આ રીતે ચાલતા ગેસ્ટ હાઉસ છે તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, જેને કારણે આવી ઘટનાઓ બનતા અટકે. હાલ જે છે પરિવારજનો જે છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પગરવ હોસ્પિટલ જે છે તેના દ્વારા જે છે કયા પેપરના આધારે તેના સગીરા જે છે તેને દાખલ કરવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ કરવામાં આવે. એટલે કહેવામાં આવે તો સમગ્ર ઘટનાને લઈને હાલ પરિવારનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ સમગ્ર પ્રકરણને જે છે દબાવી દેવાનો જે છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ પણ કહી રહી છે કે યોગ્ય તપાસ થશે. જે રીતે પેથાપુર પીઆઈ સાથે વાતચીત થઈ તે પ્રમાણે આ સમગ્ર જે પીએમની કાર્યવાહી પત્યા બાદ જે છે આગળની તપાસની દોડ હાથ ધરવામાં આવશે. હાલ જે છે આ યુવક દીપ શર્મા તેને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની પણ વિગત સામે આવી છે. દીક્ષિતા. બિલકુલ આભાર દુર્ગેશ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું આ ઘટનાને લઈને. તો ગાંધીનગરની આ ગંભીર ઘટના કે જેમાં જે રીતે 17 વર્ષની દીકરી દુષ્કર્મ પીડિતા હતી અને તેનું મોત થઈ ચૂક્યું છે. અનેક આરોપો પરિવારે લગાવ્યા છે. હોસ્પિટલે કેસ લીધો, પરંતુ જે રીતે લીધો હતો પૈસા આપ્યાનો પણ આરોપ છે અને હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે એ જોઈએ.